લક્ષ્મણ, સીતા અને સબરી, આ સબરીની ઝૂંપડીએ રામ, લક્ષ્મણ અને સીતાજી આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે રામ આગળ છે, તેની પાછળ સીતાજી છે, તેમની પાછળ લક્ષ્મણજી છે અને સબરી જે છે એ સૌથી પાછળ છે. અને બધા જ સબરીની ઝૂંપડીએ સબરીને માન આપી, એના માનને વધામણા કરી અને તેઓ તેની ઝૂંપડીએ જાય છે. વનમાં રામ, લક્ષ્મણ, સીતા ત્રણેય જે છે એ શાંતિથી જંગલમાં સરસ મજાનું લીલું ઘાસ છે તેમાં ચાલી આવે છે. આપ જોઈ રહ્યા છો કે એનું વાતાવરણ જે છે એકદમ ઠંડુ છે. જોકે રામ, લક્ષ્મણ અને સીતા જ્યારે વનવાસ ગયા હતા ત્યારે ત્યાંનું વાતાવરણ જે છે એ ખૂબ જ ભયંકર હતું. સબરી જે છે એ ધીમે ધીમે રામને શોધે છે. રામ, લક્ષ્મણ અને સીતાજી સબરીને સામે મળે છે. લક્ષ્મણ જે છે, સીતાજી છે અને રામ છે, તેઓ ગાઢ જંગલમાં સબરીને ઝૂંપડીએ જાય છે. સબરી પણ રામને ગોતી રહી છે. અહીંયા સબરીને રામ, લક્ષ્મણ અને સીતાજી જે છે એમની સાથે એમના શિક્ષકનો પણ ભેટો થઈ ગયો છે. રામ, લક્ષ્મણ, સીતા અને સબરી ચાલી આવે છે. સરસ મજાનું આ એક દ્રશ્ય છે. રામ આગળ છે, સીતાજી એમની પાછળ છે, લક્ષ્મણ એમની પાછળ છે અને સબરીબાઈ જે છે એ સૌથી પાછળ. એક પછી એક બધા જ ચાલી આવે છે. સબરી છે એ રામ માટે મીઠા મીઠા બોર ગોતવા માટે જંગલમાં ગયા છે. રામ જે છે એ ત્યાં પગદંડી દ્વારા પગેથી ચાલી અને ત્યાંનું વાતાવરણ જે છે, ત્યાંની અનુકૂળતા જે છે એને જોઈ રહ્યા છે, પરીક્ષણ કરી રહ્યા છે. સબરીબાઈ જે છે એ સબરીબાઈ પણ રામને મીઠા મીઠા બોર ખવડાવે છે અને રામ જે છે સબરીના ચાખેલા મીઠા બોર ખાઈ રહ્યા છે. લક્ષ્મણને પણ બોર આપે છે અને લક્ષ્મણ પણ આ બોર ખાય છે. સબરી ચાખી ચાખીને બોર આપે છે કે એક પણ બોર ખાટો નથી રહ્યો ને. સરસ મજાનું અહીંયા દ્રશ્ય જોઈ રહ્યા છીએ આપણે કે રામ, લક્ષ્મણ, સીતા અને સબરીજી એક જગ્યાએ ઊભા રહ્યા છે. ખૂબ જ આકર્ષક, લાહવાદક આ દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ. બાળકોએ ખૂબ જ સારી એવી રીતે એક આ પાત્રો જે છે એ ભજવેલું છે. રામ, લક્ષ્મણ, સીતાજી જે છે એ હકીકતમાં ઓરિજિનલ દેખાઈ રહ્યા છે. સબરી રામને ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી હતી કે એક દિવસ પ્રભુજી મારા ઘરે જરૂર આવશે અને પ્રભુજીવે
પણ સબરીના ઘરે પગલાં પડ્યા